હા ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યુ વ્લોગ. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને. અને ફેમિલી અત્યારે અને ભાઈ ખાઈ પીને થઈ ગયા છે રેડી. અને આજે ભાઈ જવાનું છે વાડીએ. અને શું કહેવાય કે કપામાં એવા થયું ને ભાઈ વાડીનું કામ શરૂ છે અને ભાઈ ઘરનું કામ શરૂ છે ને. તો ખેડાવી તો ભાઈ નાખ્યું છે, પણ હવે જવાનું છે ભાઈ થોડુંક બકાલું કરવું છે. કેમ કે ભાઈ ઘરે હોય ને તો બકાલું ભાઈ બહુ મોંઘું થાય ને, તો થોડુંક વાડીએ બકાલું સોંપવું છે. અને અત્યારે તો ભાઈ ખેડેલું છે ને એટલે પહેલાં ઢેપાણ પેપાણ બધું કાપીને ભાઈ બધી સર્વિસ કરીને બધા કેરા બધા મસ્તના બનાવો છો. ને હાંસકોની ભાઈ રીંગણી સોંપવાની છે. અને અત્યારે ભાઈ ઘરેથી છે ને 3-4 જણા તો જઈ અને અશોકને રોપા નીકળી ગયા છે. અને અમારા ધારાબેન મસ્તના ભાઈ તૈયાર થઈ ગયા છે અત્યારે ભાઈ નિશાળે જવા. કા બધી કઈ જગ્યાએ બેઠા ભણવા છે? નાની નિશાળે કે મોટી? અત્યાર દીનું પાણી પીવા મળવાનું. હા તો પછી બપોર ઘણા પડે, બપોર થઈ જાય. તને લાગે ને એવા પી લેવાનું પાછું, બાટલામાં પાણી વધારે નહીં લાવતી. તને લાગે એવા પી લેજે. અને ફેમિલી હે ને અમારા રોહિતભાઈ તો અત્યારે એને ભાઈ શરદી થઈ ગયેલી, મજા નથી હમણાં 4-5 દિવસથી ને, એટલે ભાઈ નીકળી એક ધારો કવરાવે હગેડે છે. હા જય સિયારામ બધાને. તો જો આપણે તો કાંઈ વાડીએ બાડીએ જતા નથી, અહીંયા કપામાં આવીએ એટલે આપણે ઘરે જ રહેવાનું હોય. આવડે બધાને કામે જવાનું હોય એટલે આપણે ઘરનું કામ કરવાનું. હે રોહિત જો હાથ કરે છે હું જાવ બધી હે શરદી હારે થઈ ગઈ બધી. હે હા તો મૂડમાં નથી ગાડીને ખબર જ છે બ્લોક ચાલુ હોય ને એટલે હું ન જાય. કાંઈ નહીં ફેમિલી, હવે જઈએ છીએ ભાઈ ફટાફટ વાડીએ. અને શું કહેવાય કે અત્યારે થોડોક મોડું થઈ ગયું છે તો મળીએ સીધા વાડીએ. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ વાડીએ. અને મસ્ત મજાના ભાઈ બધા હોવાનું કામ લઈ લીધું છે ને ભાઈ અત્યારે ભાગમાં મને છે ઢેફા. તો અમારે જો વિપુલભાઈને બધા ભાંગતા આ એક કિરાના તમે ભાંગી નાખ્યા છે ઠેઠ સુધી. અને આમાં બધા જો થોડા ભાંગી નાખ્યા છે. આ બાજુ ભાંગવાના છે, બાકીનું હોય ભાઈ કેરાનું માપ લે. કેમ કે ભાઈ માપ ન રહી ને દોરી બાંધી છે, દોરીએ ઢેફા મૂકી દેવાના છે. કેમ કે ભાઈ ઢેફા બહુ મોટા મોટા છે ને તો ભંગાય એમ નથી ને, એટલે બધા પાળ ઉપર મૂકી દેવું તો પછી પાણી આવે એટલે પછી ઓગળી જાય. તો ફટાફટ એને ભાઈ અત્યારે 3-4 જે કેરા કરવાના છે ને ઢેફા ભાંગી નાખી અને પછી 4 કરી ભાઈ રીંગણી સોંપવાનો. અને અત્યારે જો આ બગીચો ભાઈ મસ્તનો આને છે ને એકવાર પાઈ દીધો હો. જો આમાં નીકો કરીને ખામણા કરીને પાઈ દીધો. આમાં ડૂસો હતો ને અગસર બધું કાઢી નાખ્યું. તો એકવાર ભાઈ આમાં જો આ લીલું કોળી ગયું બધું. જો જમરૂકડી કોળીજીને કરવા આવી નહોતી. અને જો આ બધો થોડો કોળી જાય ભાઈ. અને આકાલે પછી શરૂ કરશું ને આ બધું પાઈ દે હું. અને આમાં ડૂસો બધો હતો ને ભાઈ અગસર બધું હાવ કાઢી નાખ્યું. તમને ખબર જ હશે, પહેલાં બ્લોગ જોઈએ છે કેટલો બધો ભાઈ ડૂસો ચારો પરથી હતો. કેમ કે ભાઈ ચારો પરથી ખણિયા નાખેલા હતા, કેમ કે માલ ખાઈ ન જાય ને એટલા માટે. તો આ બધું કાઢીને જો એને બાંધી દેલા હે ભાઈ તાર, એટલે ખૂંટિયા અંદર ન આવે. કેમ કે ભાઈ ખૂંટિયા બહુ અંદર આવે. તો ફટાફટ હે ને ભાઈ આપણું કામ છે ફટાફટ પૂરું કરીને પછી પાછી ભાઈ રીંગણી સોંપવાની હાંજની. તો હું કહેવાય કે હાંજ પડ્યા હું ક્યારેય નહીં થઈ રહી. તો ફેમિલી અત્યારે ને ભાઈ આપણે મસ્ત મજાનું આપણે છે ને ભાઈ રીંગણી સોંપવાનું પડું કરી નાખ્યું છે ભાઈ ત્યાર. અને ભાઈ સવારના મહેનત કરતા હા બધા એક હારે ને. તો ભાઈ ઢેફા તો શું કહેવાય કે 50% ભાંગ્યા ને 50% હજી બાકી છે, પણ એવાને એમાં ખૂતાડી દેવું. અને જો આવી રીતનું કંઈક ભાઈ આપણે 4 કરી નાખ્યું છે. અને ઓલા ખૂટાથી ઓલા થાંભલા સુધી જે આડો પડશે ને એમાં ભાઈ સોંપવાની છે. બાકી આ એક જ કેરો બાંધ્યો છે ને બાકીના એને ભાઈ એમના આખા રાવ દેવું. પાણી પી જાય ને પછી વચ્ચેથી નીકળું શું કહેવાય કે ઢેફા ઓગળી જાય ને પછી વચ્ચે પાળું કરી દેવું. અને પછી થઈ જાય સીધા શા. તો મસ્ત મજાનું ભાઈ તૈયાર થઈ ગયું છે. ને થોડોક ચાટો પર થઈ જાય ને પછી મણી સોંપવા અને લાઇટ હોય ને તો ભાઈ પાઈ દઈ. અને આપણો રોપ અહીંયા આવી ગયો છે ભાઈ. જો આ 2 ઠેલી છે ને ભાઈ રોપની ભરી છે. અને આ એ જો ભાઈ રીંગણીનો રોપ છે, આખું બાસકું ભર્યું છે જો. અને આમાંય છે. અને બીજે તો અહીંયા આપણે જો આપણા ધાણા છે ને તો ધાણા વાવવાના છે. આ બધા ધાણા ભાઈ ભરડીને મૂકી દીધા છે. કેમ કે ભાઈ તપી જાય ને તો ફટાફટ ઉગી જાય. અને બીજું બકાલું બધું લેવા ગયેલા છે ગામમાં, ભીંડો અને ભાઈ ગવાર ને એવું બધું. તો ફટાફટ આવે ને પછી ટાટો ભરતા થાય પછી સોંપી દઈએ. અત્યારે ને આપણો મસ્ત મજાનો ભાઈ રોપ સોંપવાનું થઈ ગયું છે ભાઈ શરૂ. તો અમારા પપ્પાએ જો ભાઈ શ્રી ગણેશ ગણેશની એક છોડ ભાઈ સોંપી દીધો. અને આ બીજો સોંપે છે ભાઈ ફૂરડાવાળા છે. અને રીંગણીના જો આ સફેદ રીંગણા છે પપ્પા? નહીં તો આમાં તો સફેદ છે રીંગણું. જો કયું બી છે કાંઈ ખબર નથી ભાઈ. સોંપવાનું છે. મોર પીસ નહીં હોય આ? તમે લાવ્યા?
જો ભાઈ આ કંઈક રીંગણીનો રોપમાં કંઈક ગોટો થઈ ગયો. કાંઈ ભાઈ જોઈ છે હવે કયો સોંપવાનો થાય. ફેમિલી અત્યારે ભાઈ વાગી ગયા છે 5 અને મસ્ત મજાનું ભાઈ આપણે રીંગણી સોંપડીને પડું જ્યારે કે નહીં ખતું પછી ભાઈ પાણી શરૂ કરી દીધું છે. ભાઈ ઘરની મોટર છે તો ભાઈ ચાલુ કરી દીધી છે. અને ભાઈ શું કંઈક દી છતાં જો આ હે ને છોડવા ભાઈ લાઇટ વી જાય એમ તો બધા છોડવા પી જાય ને તો બધા અત્યારે થળિયા ભાઈ છોટી જાય તો ભાઈ પાણી શરૂ થઈ ગયું ને આ એટલી તો ભાઈ પી દીધું છે. અને બાકીનો એટલો પાર્ટ જો વિપુલ બેઠો ને ત્યાં આ એટલું બધું બાકી છે તો ભાઈ ફટાફટ પી જાય ને લાઇટ વી ગયા પહેલાં તો નકર તો ભાઈ હે ને પછી એક રાત વી જાય તો ભાઈ રીંગણી છોટીની થળિયા ભાઈ બળી જાય ને તો ભાઈ થોડુંક પાછું કેવરાય ને તો મસ્ત મજાનું ભાઈ જો મોટું શરૂ છે. અને પાણી હે ને ભાઈ આ પહેલી વારનું છે, પહેલી વાર જ ખેંચાણ કર્યું છે ચોમાસા પછીનું ને તો ભાઈ થોડુંક ડોળું આવે છે. અને હવે પછીનું પાણી છે ને ભાઈ શું કહેવાય કે આની પછીનો ઉલાળો આવે છે ને એ પાછો પ્યોર આવે છે કેમ કે ભાઈ જવાહરનું પાણી ભેગું થયેલું હોય ને તો પછી આ છે ટોપરા જેવું હોય ને આજે પહેલાં વરસાદ વયો ગયો ને પછીનું ભાઈ પહેલી વાર જ અમે મોટર શરૂ કરીને એટલે ભાઈ ઉપર જે પહેલાં શું કહેવાય કે સારું પાણી હતું ને પછી હવે સીધું તળિયેથી પાણી આવે છે. ભાઈ અમારે ઉલાળે પાણી આવે ને ભાઈ તળિયેથી થોડુંક ડોળું આવે તો ફટાફટ પી જાય ને તો ભાઈ આ બધી સોંટી જાય રીંગણી અને મસ્ત મજાની ભાઈ બધી આપણે સોંપી દીધી છે. આપણે વાડીએથી વ્યવસ્થિત ભાઈ સીધા ઘરે અને ભાઈ થોડુંક હે રીંગણી પાવાનું રહી ગયું અને લાઇટ વગી હતી તો ભાઈ હે ને 15-20 છોડવા બાકી રહી ગયા છે મસ્ત ને ભાઈ હે ને અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે ધારાબેન કાંઈક મળે છે. બેટા શું મળો? મોગરા મળે છે. મોગરાને શું કરવાનું છે? અને આજ આપણે છે ને ભાઈ મોગરાની સબ્જી છે બનાવવાની મસ્ત ને તમે કોઈ ખાધી હોય ને ભાઈ મોગરાની ભાજી એ કોમેન્ટ કરીને કહેજો કાંબા બહુ મજા આવે ને મોગરાની ભાજી. તો મોગરાની ભાજી ભાઈ એને યારે ગાંઠિયા નાખીને ખાઈને તો બહુ મજા આવે. અને ભાઈ જો અહીંયા મૂકી દીધી છે ભાઈ ભાજી ચડવા અને લાઇટ નથી અત્યારે લાઇટ વહી ગઈ ને આજ લેટ કાપ છે કે કેમ કે બુધવાર છે એટલે લેટ કાપ છે એટલે લેટ તો સવારની ડીમ આવે છે પણ ક્યારેક વહી જાય આવે એવું છે. આપણે તો જો મોગરા ઘણા બધા મળે ખાતા ફેર લઈ એ મુદ્દે સુલે એટલે પછી બને નાખી ભાજી. અને ભાઈ હેકાની ભાજી ખાવાની બહુ મોગરાની મજા આવે. અને આજના વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીશું. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તો મળીશું ફરી એક નવા વિડીયોમાં. જય શ્રી રામ.